Hello friends, today we are here for the third lecture of our foundation in physics, right? In our last lecture we have seen one most important theorem, which is Pythagoras theorem. Do you know what is the statement of that theorem? Yes, if you have a right angle triangle, Pythagoras theorem can be used only when there is a right angle triangle. If there is no right angle triangle, means you cannot apply Pythagoras theorem. If you have right angle triangle, means the square of the hypotenuse is equal to the square of the other two sides, the summation of the square of the other two sides. Means કે કંઈક આવી વાત તમે લોકોએ કરી હતી કે if you have a right angle triangle like this, suppose this is A, B, C. So according to Pythagoras theorem, AB square, BC square, AB square plus BC square, other two side, means કે જ્યાં આગળ right angle બને છે એની સામેની સાઈડ તમારો hypotenuse કહેવાય. તો hypotenuse નો square is equal to the other two side ના જે square છે એનું summation. So this is the theorem of Pythagoras. સાથે સાથે મેં તમને એવી પણ વાત કરી હતી કે જ્યારે પણ આપણે લાસ્ટ લેક્ચર પછી મળશું ત્યારે હું તમને 1 to 20 સુધીના સ્ક્વેર અને સ્ક્વેર રૂટ શું છે એ તમને હું લોકોને પૂછીશ. વન વે કમ્યુનિકેશન છે. હું અત્યારે શૂટિંગ કરું છું, સામે કોઈ છે નહીં, તો અત્યારે હું બધું બોર્ડ ઉપર લખી નાખું છું 1 to 20 સુધીના સ્ક્વેર શું છે, સ્ક્વેર રૂટ શું છે. સો let us start from this 1 2 3 4 5 6 7 8 9 10. these are the numbers. તમારે એનું સ્ક્વેર કરવું છે તો સ્ક્વેર શું થશે અહીંયા લખી નાખો છું. વન્સ અગેઇન નંબર અને બાજુમાં એના સ્ક્વેર શું થશે એ કહી દઉં છું. નંબરમાં થશે 11 12 13 14 15 16 17 18 19 20. The square of 1 means 1 નો મલ્ટિપ્લિકેશન 1 સાથે કરવાનું. 1 2 નો મલ્ટિપ્લિકેશન 2 સાથે, તો 2 નો સ્ક્વેર 4, square of 3 is 9, square of 4 is 16, square of 5 is 25, square of 6 is 36, square of 7 is 49, square of 8 is 64, square of 9 is 81, square of 10 is 100. Like this, square of 11 is 121, square of 12 is 144, square of 13 is 169. Hello, 13 નો multiplication 13 સાથે, 13 into 13, 13 13s are 169, 14 14s are 196, 225, 256, 289, 324, 19 no square, 19 into 19 361, 20 no square 400, 24 25 અને 26, 24 નો સ્ક્વેર થશે 576, 25 નો સ્ક્વેર થશે 625, 26 નો સ્ક્વેર થશે 676. 20 થી 30 માં આ ત્રણ જ જરૂર છે, બાકી કાંઈ તમને યાદ રાખવાની જરૂર નથી. સો ધીઝ આર ધ સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ્સ. 36 નું સ્ક્વેર રૂટ 6, 49 નું સ્ક્વેર રૂટ 7, 361 નું સ્ક્વેર રૂટ 19, 676 નું સ્ક્વેર રૂટ 26. તો આટલા નંબર્સના સ્ક્વેર અને સ્ક્વેર રૂટ તમને લોકોને યાદ હોવા જોઈએ. સો that is all that we have learned so far. Now I would like to discuss another topic from standard 10, which is mostly used in standard 10 and 11 12 science and further studies. The name of that topic is trigonometry. બી નહીં જતા. જો તમારું કોઈક ભાઈબંધ બેનપણી 10th માં હોય, મતલબ છોકરા માટે ભાઈબંધ, બેનો માટે બેનપણી, કોઈક 10th માં તમારું હોય ફ્રેન્ડ, તો એને તમારે ક્યારેક પૂછવું કે વિચ ઇઝ ધ ટફેસ્ટ portion in maths for you,
Most probably they are saying trigonometry. I don't like trigonometry. I just hate trigonometry. મને આમ મળી જાય નહીં કે ક્યાં ઓલા બે જે ટ્રિગોનોમેટ્રી બનાવવાવાળા કોણ છે મળી જાય તો એને તો આમ ચપ્પલે મારવા માંડું. આવું એ લોકો બોલતા હોય છે, કારણ કે એના મોસ્ટલી માર્ક્સ ટ્રિગોનોમેટ્રીમાં કટ થાય, ટ્રિગોનોમેટ્રીને ટફ પડતું હોય. પણ એને જે કીધું ને કે ભાઈ ઈ લોકોને મારી સામે લાવો કે જેને ટ્રિગોનોમેટ્રી બનાવ્યું, તો આજે હું તમારી સામે ઈ લોકોને લાવું છું જેને ટ્રિગોનોમેટ્રી બનાવ્યું. રેડી? હું રેડી. આમ કાઢો બૂટ કાઢીને આમ તૈયાર રહ્યો, આવે એટલે સીધું મારવા જ થાય. તમને તો ખબર નથી ટ્રિગોનોમેટ્રી શું છે, ધીમે ધીમે શીખવાડતો રહીશ. જો તમને એમ લાગે કે આ બધા 10મા વાળા તો ખોટા ફાકા જ મારે છે, ક્યાં એટલું બધું ત્રિકોણમિતિ અઘરું છે, તો તમારે પછી સોરી કહી દેજો, પણ અત્યારે તો મારી જ લેજો એ બેને. બરાબર? બે લોકો છે, હું તમને પિક્ચર બતાડું છું. The main source behind the trigonometry is them, Thales and Pythagoras. આને તો આપણે લાસ્ટ ટાઈમ પાયથાગોરસનો થિયરમ આવ્યો હતો. આ છે થેલ્સ. એકચ્યુઅલી the father of geometry is Thales. Thales is known as the father of geometry. તમારું જે કંઈ પણ જીઓમેટ્રીને લગતું જે કંઈ પણ સ્ટડીઝ છે એ મેઇન સ્ટાર્ટ કરવાવાળો માણસ આ. અત્યારે તો આપણી પાસે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. સપોઝ હાઇટ મેજર કરવી છે કે લેન્થ મેજર કરવી છે કે વિડ્થ મેજર કરવી છે, વી હેવ પ્લેન્ટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. બટ ઇન ધોઝ એરા, આ લોકોના સમયની અંદર there are no such kind of instruments. Still he is able to find the correct measurement with the help of geometry. તો આને ઘણી બધી એવી વસ્તુઓ કરી છે, ઘણા બધા એવા ફોર્મેશન કર્યા છે કે જેનાથી તમે મેજરમેન્ટ એક્ઝેક્ટલી લઈ શકો. હાઇટ મેજર કરવી છે તો એ ટાઈમ પર કંઈ લેડર નહોતી કે તમે આમ માપી લીધું હાલો ચડીને માથે. તો લેડર, વિધાઉટ ધ હેલ્પ ઓફ લેડર or without the help of any kind of instrument, he is able to find out the exact height of tower or pyramid or something else. So he is known as the father of geometry, and his student is Pythagoras. Actually Pythagoras is Thales' student. ને આમ કહો ને, બાપ 1 નંબરી બેટા 10 નંબરી. આ ભાઈ એનથી આગળ ગયા, એને પોતાનો થિયરમ આપ્યો ને એ થિયરમ અત્યારે એટલો બધો ફેમસ છે ને કે તમે કોઈ પણ લેમેન, મીન્સ કે જેને 10th 11th સુધી ભણ્યો હોય ને પછી સ્ટડી છોડી દીધું હોય, એને તમે આજ પૂછશો ને કે કયો થિયરમ તને મેથ્સનો યાદ છે, એમ કહેશે કે પાયથાગોરસ. વાઇડલી યુઝ થાય છે બધી જગ્યા પર, ઇવન સાયન્સની અંદર પણ બહુ યુઝ થાય છે. સો ધીઝ આર ધ રીઝન બિહાઇન્ડ ધ ટ્રિગોનોમેટ્રી. અઘરું શું કામ છે, હેલું શું કામ છે, હું તમને કીધા રાખીશ ધીમે ધીમે. પહેલી વસ્તુ કે આમ કેમ નવું બાળક જન્મે તો 6 દિવસ જાય તો એનું નામકરણ થાય, એનું નામ પાડવામાં આવે કે ઓળી જોડી પીપળ પાન, ફઈએ પાડ્યું દીપન નામ. એના ફઈ હોય છોકરાનું નામ પાડે. આજે પણ આપણે કંઈક આમ નવી પ્રોડક્ટ તે તમારી સામે લાવીએ છીએ તો એનું નામ પાડવું પડશે. ટ્રિગોનોમેટ્રીને લાવીએ છીએ, ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો ટ્રિગોનોમેટ્રીની અંદર થોડાક નામ પાડવા પડશે. એ નામ કયા એ હું તમને કહું. હવે તમે એમ થાય લે માર ફઈએ મારું નામ દીપન હું કામ પાડ્યું, એ થોડું હાલે યાર, પાડી દીધું છે તો પાડી દીધું છે. હવે આની અંદરના નામ હું કામ આવા પાડું છું એવા ક્વેશ્ચન તમારે નહીં કરવાના, એ પાડી દીધા છે. એ લોકોને આવું નામ બોલાવું તો એ લોકો એવું નામ પાડી દીધું. નામ કયા છે હું તમને કહું ખાસ. તો આને ઇરેઝ કરું છું. પહેલાં તો એક જો ટ્રિગોનોમેટ્રી પણ યુઝ ક્યારે થશે, ઇફ ધેર ઇઝ રાઇટ એંગલ ટ્રાયંગલ, ધેન એન્ડ ઓનલી ધેન યુ કેન એપ્લાય ટ્રિગોનોમેટ્રી. આમ થઈ ગયું એ બી સી, આ 90 ડિગ્રીનો એંગલ. આ એંગલ છે ને એને હું સપોઝ કહી દઉં છું થીટા. થીટા આવું એ લોકોનું ટર્મિનોલોજી છે થીટા. આપણે ABCD બોલીએ છીએ, એ લોકો કંઈક આવા લેટર યુઝ કરતા હતા. એ લોકો એંગલ માટે થીટા બોલે છે.
ઠીક છે. What is there in Pythagoras theorem? If you know the if you know any two side of right angle triangle, you can get the third one. But suppose I don't have two side of right angle triangle, but I have one side and one angle. With the help of one known side and one known angle, I can able to find out all three sides and all three angles. This is the magic of trigonometry. Pythagoras theorem tells you that if you know any two side of the right angle triangle, you can able to find out the third one. But in trigonometry, with the help of trigonometry, you can find all sides and all angles if you have any one side or any one angle. Any one side and any one angle, or ની આવે end. એક સાઈડ અને એક એંગલ તમને ખબર હોવી જોઈએ તો તમને બાકીનું બધું મળી જાય. So this is the beauty of trigonometry. Let us start trigonometry. First of all, આપણે થોડાક નામ પાડી દઈએ. નામ આવા પાડવાના છે: સાઇન, કોસ, ટેન. બરાબર ને? સાઇન, કોસ, ટેન. કેમ આમ છગન મગન ને કનક એની જેમ સાઇન, કોસ ને ટેન. ટેન ની એક્ઝેક્ટ સામે કોટ, કોટ પછી સેક, કોસેક. નામ યાદ રાખવા કઈ અઘરા છે કયો? સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. તમને તો 50 જણાના આખા ક્લાસમાં 50ના નામ આવડતા હોય. ઇવન તમારા ક્લાસમાં નહીં, તમારથી આગળ 9માં હોય ભાઈબંધ બેનપણીના નામ આવડે, 10માં હોય ભાઈબંધ બેનપણીના નામ આવડતા હોય. તો એટલા બધા નામ યાદ રાખો છો, આ 6 નામ યાદ રાખવામાં શું તકલીફ પડવાની કયો? આવડે કે નહીં? સાઇન, કોસ, ટેન. જો આમ હાલવાનું, સાઇન, કોસ, ટેન, પછી આમ હાલવાનું કોટ, સેક, કોસેક. ક્લિયર? હવે શું છે એ હું તમને કહું. સાઇન મીન્સ શું? આમ લખું છું, સામેવાળી ના છેદમાં હાઇપોટેનિયસ. સામેવાળીના છેદમાં હાઇપોટેનિયસ. સામેવાળી એટલે કોની સામેવાળી? મારી સામેવાળી કે તમારી સામેવાળી? કોની સામેવાળી? મારા બેટા, સામેવાળી મતલબ આ થીટાની સામેવાળી. રાઈટ એંગલ ટ્રાયેંગલમાં એક એંગલ તો 90 ડિગ્રીનો હોવાનો, એની સિવાયનો એક એંગલ તમને ખબર હોવી જોઈએ, થીટા. આ થીટાની સામેવાળી લેવાની તમારે. આ થીટાની સામેવાળી કોણ છે? તો કે ઈ થીટાની સામેવાળી છે AB અપોન હાઇપોટેનિયસ કોણ છે? AC. એકચ્યુઅલી સામેવાળીને શું કહેવામાં આવે છે ખબર? એકચ્યુઅલી સામેવાળીને સામેવાળી ન કહેતા એવું કહે છે લોકો, ઓપોઝિટ. ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ એટલે કહેવાય સામેવાળીના છેદમાં હાઇપોટેનિયસ. કોસ પણ આમ સામેવાળી એટલે કોની સામેવાળી? તો કે આ થીટાની સામેવાળી. એટલે સાઇન બરોબર, પણ સાઇનમાં કયું? તો કે થીટા વાળું સાઇન, આ વાળું સાઇન. મીન્સ કે આની સામેની એના છેદમાં એના ડિનોમિનેટરમાં આ હાઇપોટેનિયસ કરવાનું. કોસ, કોસની અંદર થાય બાજુવાળી, એના છેદમાં હાઇપોટેનિયસ. પણ બાજુવાળી એટલે કોની બાજુવાળી? મારી બાજુવાળી, તમારી બાજુવાળી, કોની બાજુવાળી? બાજુવાળી એટલે કોની બાજુવાળી? થીટાની બાજુવાળી. આ થીટાની બાજુમાં બે છે, આ એની બાજુ કહેવાય, આ એની બાજુ કહેવાય, પણ આ તો હાઇપોટેનિયસ કહેવાય. એટલે આ બાજુવાળી ગણવાની તમારે. બાજુવાળી કોણ છે? તો કે BC છેદમાં હાઇપોટેનિયસ કોણ છે? AC. પણ એકચ્યુઅલી બાજુવાળીને બાજુવાળી ન કહેતા તમે લોકો એને કયા નામથી ઓળખશો ખબર? એડજસન્ટ. એડજસન્ટ સાઇડ ઓફ થીટા. એડજસન્ટ સાઇડ ઓફ થીટા ઇઝ વોટ? BC. BC ના છેદમાં હાઇપોટેનિયસ. અહીંયા આગળ રીતે આમ હાઇપોટેનિયસ હતું તો ઓકે. કોની એડજસન્ટ? તો કે થીટાની એડજસન્ટ. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ મીન્સ BC અપોન AC. ટેન, ટેનમાં શું થાય ખબર?
સામેવાળીના છેદમાં બાજુવાળી, મીન્સ સામેવાળીના ડિનોમિનેટરમાં બાજુવાળી, પણ કોની સામેવાળી ને કોની બાજુવાળી? થીટાની. થીટાની સામેવાળી AB, થીટાની બાજુવાળી BC. સો અલ્ટિમેટલી કોની સામે ને કોની બાજુમાં થયું? તો કે થીટાની. તો tan થીટા ઇઝ વોટ? સામેવાળીના છેદમાં બાજુવાળી. પણ આમ સામેવાળીના છેદમાં બાજુવાળી બોલો એ થોડું સારું લાગે, એટલે હું આ કાઢી નાખું છું, આમ લખી નાખું છું કે ભાઈ ઓપોઝિટ અપોન એડજસન્ટ. ઇઝ ઇટ ક્લિયર? ટીલ નાઉ ઇટ ઇઝ કમ્ફર્ટેબલ ટુ યુ? આ 6 નામ શીખવાડ્યા અને આ 3 ફોર્મ્યુલા કીધી. કાંઈ અઘરું છે? સાઇન કોસ ટેન, સામેવાળીના છેદમાં હાઇપોટેનિયસ, બાજુવાળીના છેદમાં હાઇપોટેનિયસ, સામેવાળીના છેદમાં બાજુવાળી. એકચ્યુઅલી જો આમ હોય 5/8, હું 5 ને પણ 3 વડે ડિવાઈડ કરું, 8 ને પણ 3 વડે ડિવાઈડ કરું, મીન્સ કે ન્યુમરેટરને પણ 3 વડે ડિવાઈડ કરું, ડિનોમિનેટરને પણ 3 વડે ડિવાઈડ કરું. સો અલ્ટિમેટલી મેં કાંઈ નથી કર્યું. ન્યુમરેટરનું ડિનોમિનેટર નીચે આવી ગયું, ડિનોમિનેટરનું ડિનોમિનેટર ઉપર આવી ગયું. So ultimately 3 will be cancelled out. So ultimately it is 5/8 only. But same number થી હું ડિવાઈડ કરું ન્યુમરેટરને અને ડિનોમિનેટરને તો કંઈ ડેટામાં ચેન્જ થાય નહીં. તો એ કન્સેપ્ટ હું અહીંયા યુઝ કરું છું કે tan થીટા મીન્સ વોટ? tan થીટા મીન્સ સામેવાળી, એના છેદમાં એના ડિનોમિનેટરમાં બાજુવાળી. હવે હું શું કરું છું? ન્યુમરેટરને તે હાઇપોટેનિયસથી ડિવાઈડ કરું, એડજસન્ટને પણ હાઇપોટેનિયસથી ડિવાઈડ કરું. તો અપોઝિટ અપોન હાઇપોટેનિયસ, એકચ્યુઅલી ઇટ ઇઝ સાઇન થીટા. એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, એકચ્યુઅલી ઇટ ઇઝ કોસ થીટા. સો યુ હેવ વન અનધર ફોર્મ્યુલા ફોર tan થીટા. tan થીટા ઇઝ વોટ? સાઇન થીટા અપોન કોસ થીટા. સો અલ્ટિમેટલી 3 મેઇન ફોર્મ્યુલા એન્ડ 1 એક્સ્ટ્રા ફોર્મ્યુલા. સાઇન કોસ ટેન ટેન. સાઇન કોસ ટેનમાં શું થયું? તો કે અપોઝિટ અપોન હાઇપોટેનિયસ, એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, અપોઝિટ અપોન હાઇપોટેનિયસ. સાઇન કોસ ટેન, ધેટ્સ ઇટ. નાઉ 3 એક્સ્ટ્રા. વોટ ઇઝ કોટ? એકચ્યુઅલી કોટ થીટા is the inverse of tan theta. Whatever you have in tan theta, just inverse it. In tan theta, I have opposite upon adjacent. So what is there in cot theta? In cot theta, you have adjacent upon opposite. Hello. What is there in sec theta? Sec theta is inverse of cos theta. Sec theta is inverse of cos theta. What is there in cos theta? Adjacent upon hypotenuse. So here you have hypotenuse upon adjacent. Means AC upon BC. What is there in cosec theta? Cosec theta is inverse of sin theta. Actually it is opposite upon hypotenuse, so it will be hypotenuse upon opposite. So it is AC upon AB. Cot theta means adjacent upon opposite. You can write it like this: adjacent upon opposite. હું શું કરું છું? ન્યુમરેટર અને ડિનોમિનેટરને હાઇપોટેનિયસથી ડિવાઈડ કરી દો. તો આ શું થઈ ગયું? કોસ થઈ ગયું. આ શું થઈ ગયું? સાઇન થઈ ગયું. તો કોસ થીટા અપોન સાઇન થીટા. એમ બી ટેન થીટા શું થાય? સાઇન અપોન કોટ. તો કોટ થીટા શું થાય? કોસ અપોન સાઇન. એકચ્યુઅલી યુ હેવ 3 plus 3, 6 main formula plus 2 extra formula, 8 formula you have. You have to remember all these 8 formula, but mainly you have to remember just 3 formula. With the help of these 3, you can manage to find out each formula. Right? So, sin, cos, tan. Tan nu inverse cot. Cos is starting from C.
તો કોસનું ઇનવર્સ સી થી સ્ટાર્ટ ન થાય, એસ થી સ્ટાર્ટ થાય. સાઇન ઇઝ સ્ટાર્ટિંગ વિથ એસ, તો આનું ઇનવર્સ એસ થી સ્ટાર્ટ ન થાય, સી થી સ્ટાર્ટ થાય. એટલે તમને મેં ગોખાવડાવી દીધું કે સાઇનનું સેક નહીં થાય, સાઇનનું કોસેક થશે. કોસનું કોસેક નહીં થાય, કોસનું સેક થશે. ટેન કોટ તો તમને યાદ રહી જ જાય. સામેવાળીની છેદમાં હાઇપોટેનિયસ, બાજુવાળીની છેદમાં હાઇપોટેનિયસ, સામેવાળીની છેદમાં બાજુવાળી. So these 8 formulas are very, very important. You must have to remember this by anyhow. હવે તમારે આની ચિઠ્ઠી બનાવવી હોય, ચબરખી બનાવવી હોય, અપેક્ષિત લઈ જવી હોય, ગાઈડ લઈ જવી હોય, જે કરવું એ કરો. મને આ 8 ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ. અઘરું લાગે તો મને કહો કે આમાં બહુ અઘરું લાગ્યું. Very easy. This is the first time for you. That's why it seems like it is hard, but actually it is not hard. Right? તો આ બધી વસ્તુ તમે તમારા મુજબ વ્યવસ્થિત ક્યાંક સ્ક્રીનશોટ પાડીને લખી નાખો, પછી હું આની આગળ બધી વાત કરું. Trigonometry can be used only when there is a right angle triangle. Pythagoras theorem can be used only when there is a right angle triangle. Right? So these are the formulas that you have to remember, mainly 6 formula plus 2 extra formula. 8 formula છે, તમારે વ્યવસ્થિત લખી નાખવાની છે કોઈક જગ્યા પર. Let us move ahead. These are the person who is in the base of trigonometry. This is trigonometry, basic trigonometric function. Sin theta, cos theta, tan theta. Sin theta means what? Opposite side to theta upon hypotenuse. Adjacent side to theta upon hypotenuse. Opposite side upon adjacent side. But કોની opposite, કોની adjacent? તો કે theta ની. HO means what? H, height પણ કઈ તો કે opposite. આને લોકો HA બોલે છે. Means what? H adjacent. ઈ લખ્યું છે લોકોએ. આપણે નામ આપી દીધા છે આવી રીતે ABC. So ultimately ઈ જ વસ્તુ થઈ છે. Actually this is not sine. Actually this is SINE sine. Actually it is not cos. It is cosine. This is not tan. This is tangent. પણ આપણને તો ટેવ હોય ને, ગમે હોય નામ, ગમે એવું હોય સારું પડ્યું, આપણે તો એનું ખીજવવા માટે ગમે એવું નામ બનાવી દીધું હોય. તો સાઇનની બદલે ખાલી સાઇન, કોસાઇનની બદલે કોસ, ટેન્જેન્ટની બદલે ટેન. પછી 3 નામ શું આવ્યા હતા? આવા આવ્યા હતા ને, કોટ, સેક, કોસેક. એકચ્યુઅલી કોટને શું કહેવાય? કોટેન્જેન્ટ. સેકને કહેવાય સિકાન્ટ, કોસને કહેવાય કોસિકાન્ટ. આવું બધું કોણ બોલે? ઠીક છે, ગોળી મારો. કોટેન્જેન્ટ કોટ, સિકાન્ટ સેક, કોસિકાન્ટ કોસેક. કોસિકાન્ટ ને કોસ થોડું કહેવાય, કારણ કે કોસ તો આવી ગયેલું છે કોસાઇનમાં, એને આખું બોલે છે કોસેક. સો ધેટ્સ ઇટ. ધીઝ 3 ફોર્મ્યુલા and these 3 formula, sec, cosec, cot. આટલું તમને આવડવું જોઈએ. અગર જો તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ ને, તો હવે કોઈ વસ્તુ હાર્ડ નથી. આગળનું બધું બહુ ઇઝી છે, ફટાફટ તમને આવડી જશે. હવે જે મેઇન સ્ટડી કરવાનું છે એ આ સ્ટડી કરવાનું છે. Values of trigonometric functions. This table is most important in your mathematics and in further studies. In standard 10 you will be taught this table, but right now I am trying to explain this. પહેલાં તો તમને એમ લાગતું કે લે આમાં હું મોટી વાત છે, અમે હમણાં બોલી જશું. એકચ્યુઅલી હોય શું? આમ હોય sin 30, sin 30. હું એમ બોલીશ sin 30 ની વેલ્યુ બોલો તો sin 30 1/2. tan 60 તો tan 60, તો tan 60 ની વેલ્યુ થશે √3. sec 30 2/√3. cosec 45 √2. એટલે અત્યારે તો હું આમ તમને ધીમે ધીમે કહું છું, પછી હું સીધું બોલીશ. બોલો હાલો, sin 60 શું થાય, sin 30 શું થાય, tan 30 શું થાય, tan 45 શું થાય, cos 60 શું થાય, cos 45 શું થાય. તમારે ફટાફટ આન્સર આપવાના. એટ ધેટ ટાઈમ
તમારે આખું ટેબલ તમને યાદ હોય ને બહુ જરૂરી છે. ટેબલ યાદ જો તમે આમ નામ રાખશો ને તો અઘરું પડશે. હું તમને એક ટ્રીક શીખવું. તમારા મોડ્યુલની અંદર આમ ટેબલ નથી હો, આમ બધું ઊંધું સાઇન કોસ ટેન અહીંયા આપ્યા છે ને 0 30 45 આમ આપ્યા છે, પણ તમે આ જ યાદ રાખજો. આ વધારે ઈઝી છે, વધારે યાદ રહેવું છે. સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, આ નંબર આમ જ યાદ રાખવાનો. મેં તમને એમ જ યાદ રખાવ્યા છે, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. આ 0 30 45 60 90 એ શું છે ને હું તમને કહું. Generally what happens, suppose you have right angle triangle, means this angle is 90 degree, this can be anyone, suppose this is 30 degree. પછી ક્યારેક કેવું થશે, આવું થશે. આ એંગલ તો 90 ડિગ્રી હોય પણ આ 30 ડિગ્રી ન હોય, સપોઝ આ 45 ડિગ્રી હોય. ક્યારેક કેવું થશે, આ એંગલ 90 ડિગ્રી હોય, આ એંગલ 30 નો હોય, 45 નો હોય, 60 છે. ને બે એંગલ બીજા થીટા 0, થીટા 0 મીન્સ કયું, તો કે આ લાઈન છે આખી ખાલી આની ઉપર જ આમ ઓવરલેપ થતી હોય, એટલે થીટા કેટલું થઈ ગયું 0. અને એક છે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, મીન્સ કે આ લાઈન છે આમ આમ એક આ બે સાઈડ તો બરાબર, પણ આ સાઈડ ધીમે ધીમે કરતા કરતા આમ થઈ ગઈ, મીન્સ કે આ લાઈન ઇન્ટરસેક્ટ ક્યાં કરશે, આમ 90 ડિગ્રીના એંગલ પર ક્યાંક કરશે, મતલબ આમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર કરશે. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. મેઇનલી ધીઝ 5 એંગલ્સ ની જ વેલ્યુ હું તમને યાદ રાખવાનું કહીશ. 0 30 45 60 90. ટેબલ હું ડ્રો કરી નાખું, થોડોક ટાઈમ આપો ને. જો આખું ટેબલ હું ડ્રો કરું છું, બીજું કાંઈ. ઘણાને એમ થાય, સાહેબ મારા બેટા ડ્રોઈંગનો ક્લાસ ચાલુ થઈ ગયો કે પીરિયડ પૂરો થઈ ગયો એવું લાગતું છે. એવું કાંઈ નથી હો ભાઈ. જસ્ટ એક તમને યાદ રાખવાનું છે ને બહુ કામની વસ્તુ છે, એટલા માટે થઈને આવું એક ટેબલ ડ્રો કરું છું. ડાયરેક્ટ યાદ નથી રખાવતો તમને. આમ થયું ભાઈ. જો પહેલાં તો બધી વેલ્યુ લખી નાખું. આમ 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી. અહીંયા પાર્ટીશન પાડી દઉં. નામ આપી દઉં. સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. હવે જો આ ફર્સ્ટ લાઈન તમારે યાદ રાખવી પડે. કઈ છે ફર્સ્ટ લાઈન? 0 1/2 1/√2 √3/2 1. પહેલી લાઈન તમારે યાદ જ રાખવી પડે, એનો કોઈ ઉપાય નથી. લે તમે તમારા ફાંકા મારતા હતા ને, હું તમને ત્રિકોણમિતિ સારું શીખવાડીશ, હું તમને ટ્રિગોનોમેટ્રી કાંઈ યાદ નહીં રખાવડાવું, તમે તો બધા ફાંકા જ મારવા માંડ્યા. આ બધું અમારે શું કામ યાદ રાખવાનું? ઓકે, વાંધો નહીં. તમારે ફર્સ્ટ લાઈન યાદ નથી રાખવી, કાંઈ વાંધો નહીં. તમને આવું કરતા આવડે કે નહીં? 0 1 2 3 4 આમ 4 નંબર લખી નાખવાના, 0 to 4. બધાના ડિવિઝનમાં 4 કરી નાખવાના. ને આ બધાનું પાછું સ્ક્વેર રૂટ લઈ લેવાનું. ધીસ ઇઝ યોર ફર્સ્ટ લાઈન. કઈ રીતે થઈ ગઈ હું તમને કહું. જો 0 ની નીચે કોઈ પણ નંબર હોય
આન્સર વિલ બીકમ 0. 0 ની નીચે શાહરૂખ ખાન હોય ને તો એ કહેવાય તો 0 જ તે. તો તમને હું એટલું કહી દઉં કે 0 ના નીચે કંઈ પણ હોય તો એ 0, અને 0 નું પાછું સ્ક્વેર રૂટ શું થાય તો કે 0. એટલે આ તો જાણે કે પૈતું 1/4, તો 1 નું સ્ક્વેર રૂટ નીકળે 1, 4 નું સ્ક્વેર રૂટ નીકળે 2. સો ધીસ ઇઝ 1/2. જાણે કે આની વાત એ પૂરી થઈ ગઈ. બરાબર. બસ જો આ પછી એવું રૂટ 2/4 નું સ્ક્વેર રૂટ, તો 2 નું સ્ક્વેર રૂટ થશે √2, 4 નું સ્ક્વેર રૂટ થશે 2. પણ આમ હોય ને, માનો કે આમ √5 મલ્ટિપ્લિકેશનમાં √5, તો √5 2 ટાઈમ્સ આવ્યા, મીન્સ કે √5 નો સ્ક્વેર થઈ ગયો. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે આન્સર આવે 5. સો સેમ 2 છે ને આમ લખી શકાય √2, આ નીચેના 2 ને આમ લખી શકાય √2 × √2, √2 × √2, √2 નો સ્ક્વેર મીન્સ 2. એક √2 નીકળી ગયું એટલે આન્સર કેટલો આવ્યો 1/√2. સો હિયર ઇટ ઇઝ 1/√2. સો અલ્ટિમેટલી 3 વસ્તુ પૂરી થઈ ગઈ. 0, 1, 2 એટલે આ પહેલા 3 ખાના પૂરા. આ 3/4, તો 3 નું સ્ક્વેર રૂટ નીકળશે √3, 4 નું સ્ક્વેર રૂટ નીકળશે 2. સો ધીસ ઇઝ √3/2. 4/4, 4 1s are 4, 1 રે 1 નું સ્ક્વેર રૂટ નીકળે 1. સો ધેટ્સ ઇટ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ લાઈન. હવે તમારે કાંઈ યાદ રાખવું પડે કયો? 0, 1/2, 1/√2, √3/2, 1. ફોર સાઇન 0, 30, 45, 60, 90 ડિગ્રીના એંગલ માટે. કોસ માટે યાદ રાખવું તો બહુ ઇઝી. સાઇન નું લાસ્ટ ઈ કોસ નું ફર્સ્ટ, સાઇન નું સેકન્ડ લાસ્ટ ઈ કોસ નું સેકન્ડ, સાઇન નું થર્ડ લાસ્ટ ઈ કોસ નું થર્ડ, સાઇન નું ફોર્થ લાસ્ટ ઈ કોસ નું ફોર્થ, સાઇન નું ફર્સ્ટ ઈ કોસ નું લાસ્ટ. હલો, 2 લાઈન પૂરી થઈ ગયો. 0, 1/2, 1/√2, √3/2, 1. આ કેમ યાદ રાખવું એ મેં તમને કીધું. આ આખું ઉલટું કરી નાખ્યું. હવે tan θ માટે મેં તમને વાત કરી હતી કે નહીં? tan θ ઇઝ વોટ? Actually it is sin θ cos θ. I want to find out tan 0, કારણ કે મારે અહીંયા કંઈક વેલ્યુ લખવી જ ને. tan 0, tan 0 means what? sin 0 upon cos 0. sin 0 you have, cos 0 you have. sin 0 is what? 0. cos 0 is what? 1. 0/1. Numerator 0 means 0. So tan 0 is what? 0. You want to find out tan 30. You want to find out tan 30 means tan 30. Tan 30 means what? sin 30 upon cos 30. What is sin 30? Sin 30 is 1/2. What is cos 30? Actually it is √3/2. So 2 will be cancelled out. So actually it is 1/√3. So tan 30 is what? 1/√3 means કે આ બેનું ડિવિઝન કરવાનું થયું ને, તો 1/√2. સોરી, અહીંયા આગળ મેં ભૂલમાં √3 લખી નાખ્યા. એકચ્યુઅલી ઇટ ઇઝ √3. અહીંયા શું આવશે? 1/√2, કારણ કે સાઇન નું લાસ્ટ થર્ડ લાસ્ટ એ કોસ નું થર્ડ થાય ને, એટલે એ સેમ જ રહે. 1/√2. આ બેને ડિવાઈડ કરશો તો આન્સર શું આવશે? તો કે સેમ થિંગ છે, ન્યુમરેટર અને ડિનોમિનેટર સેમ છે એટલે આન્સર 1 થઈ ગયો. આ બેનું ડિવિઝન લ્યો, √3/2, 1/2, 2 કેન્સલ આઉટ. એકચ્યુઅલી ઇટ ઇઝ √3. આ ઇમ્પોર્ટન્ટ છે. જો 0/1 ન્યુમરેટર 1 હોય, ન્યુમરેટર 0 હોય તો આન્સર 0. પણ આમ છે 1/0, ડિનોમિનેટર 0 છે તો 0 નું ટેબલ કઈ હોય નહીં. અગર ડિનોમિનેટર 0 છે મીન્સ કે ઈ ટર્મ, આ જે ટર્મ છે એ ડિફાઇન જ ન થઈ શકે. આ ટર્મ ડિફાઇન નથી થઈ શકતી એટલે એ શું થઈ ગયું? ઇન્ફિનિટી. ધેટ ઇઝ એકચ્યુઅલી નોટ ડિફાઇન.
ડિનોમિનેટર 0 હોય એવું કાંઈ હોય જ નહીં. ડિનોમિનેટર કોઈ દિવસ 0 જ ન હોય. તો ઠીક છે, તો અહીંયા આગળ હું શું લખીશ? 1/0 મીન્સ ધેટ ટર્મ ઇઝ નોટ ડિફાઇન્ડ. એકચ્યુઅલી ઇટ ઇઝ ઇનફાઇનાઇટ અથવા તો ઇનડિફાઇનાઇટ ટર્મ. ઇનફાઇનાઇટ આવું સિમ્બોલ કરી દઉં. કોટ યાદ રાખવું તો બહુ ઇઝી. 10 ની લાઈન ઉલટી કરી નાખો. 10 માં લાસ્ટમાં ઇન્ફિનિટી, તો આમાં ફર્સ્ટમાં ઇન્ફિનિટી. અહીંયા √3 તો અહીંયા √3, અહીંયા 1 તો અહીંયા 1, અહીંયા 1/√3 તો અહીંયા 1/√3, અહીંયા 0 તો અહીંયા 0. 4 લાઈન યાદ થઈ ગઈ જો તમને. 0, 1/√3, 1, √3 નોટ ડિફાઇન્ડ, નોટ ડિફાઇન્ડ, √3, 1, 1/√3, 0. આ આવડે તો આ આવડે, આ બે આવડે તો આ આવડે, આ આવડે તો આ આવડે. Just with the help of first line you can able to find out the next 4 line. What is secant? Sec શું છે? Actually sec theta is nothing but the inverse of cos theta. Hello, sec theta means what? Sec theta means 1/cos theta. You want to calculate sec 0 means actually it is 1/cos 0. 1/cos 0. Cos 0 is what? 1. 1/1 is 1. So sec 0 is what? 1. sec લખવું હોય ને તો આનું ઉલટું કરી નાખો. આમ જો આનું રિવર્સ નથી કહેતો, આનું ઉલટું કહું છું. 1. √3/2 એનું ઇનવર્સ 2/√3. 1/√2 √2/1. પણ /1 શું કામ કરું? કોઈ પણ નંબરની નીચે 1 તો હોવાનું જ છે. 1/2 2/1. 2/1 means 2. આ 0, 0 ની નીચે કાંઈ ન હોય તો 1 તો હોય જ તે. એનું ઉલટું કરો એટલે 1/0. ડિનોમિનેટર 0 means that term is indefinite. Cosec તો સાવ easy. Cosec theta is what? Like sec theta. Sec theta is the inverse of cos theta. Like that, cosec theta is inverse of sin theta. So what you have in sin line, you just inverse it. 0 means 0/1. So it is 1/0. Infinite. 1/2 2. 1/√2 √2. √3/2 2/√3. 1/0 means 0/1 0. તો આ કોસેક પાછું આનું ઇન્વર્સ જ થયું. અહીંયા ઇન્ફાઇનાઇટ તો અહીંયા ઇન્ફાઇનાઇટ, અહીંયા 2 તો અહીંયા 2, અહીંયા √2 2/√3 2/√3 1 તો અહીંયા આગળ આવશે 1. સોરી, અહીંયા મેં આ 1 છે ને તો 1/1 કહેવાય ને. 1/1 નું શું થાય? તો કે 1/1 નું તો 1 જ થાય. જો ને 1 આના છેદમાં કાંઈ ન હોય તો 1 કેવું પડે તમારે? 1 છે તો 1 ની નીચે કાંઈ નથી તો એનું રેસિપ્રોકલ શું થાય? 1 જ થાય ને. મેં મિસ્ટેક કરી હતી. ઓકે, સો ધેટ્સ ઇટ. આ ટેબલ તમને યાદ હોવું જોઈએ. જો આ લાઈન મીન્સ કઈ? સેકન્ડ લાઈન, ફોર્થ લાઈન અને 6th લાઈન યાદ રાખવી તો બહુ ઇઝી છે. સેકન્ડ મીન્સ ફર્સ્ટ જે છે એનું ઉલટું લખી નાખો. ફોર્થ છે તો થર્ડ જે છે એનું ઉલટું લખી નાખો. સેક છે એનું ઉલટું, મતલબ 5th લાઈન જે છે એનું ઉલટું 6th લાઈન કરી નાખો. એટલે આ 3 તો યાદ રહી જાય. મેઇન ફર્સ્ટ યાદ રહેવી જોઈએ, એ મેં તમને કીધું. ને આ બેનો રેશિયો લેતા જાઓ એટલે થર્ડ મળે, થર્ડ મળે એટલે ફોર્થ મળે. 5th જોતી હોય તો આનું ઇન્વર્સ કરો સેકન્ડ લાઈનનું. ક્લિયર? આ ટેબલ તમારે ગમે એમ કરીને યાદ કરવું પડે. જો અહીંયા આ રીતે આખું ટેબલ આપી દીધું છે. કેમ યાદ રાખવાનું, શું યાદ રાખવાનું, એ બધું તમારે વિચારવાનું. પણ આ રીતે આખું ટેબલ બનતું હોય છે. In our next lecture, I will ask what is tan 60, what is sec 45, what is cosec 30, what is sin 90, what is sin 0. આ બધું હું તમને પહેલા પૂછીશ 3 વખત. This table you have to write 3 times in your homework. Most important table. If you can able to remember this data, you can easily solve all the numericals related with trigonometry. So બહુ ઇઝી છે, એટલું બધું કંઈ અઘરું નથી. ઇવન 10th માં આવશો ત્યારે પણ તમને આ બધી વસ્તુ સાવ ઇઝી લાગશે. ટેબલ જ 10th નું છે, તમને 8th માં આવડી જશે.
ને ગેરંટી તમે 10th વાળાને તમ તાર પૂછજો એની કરતાં તમને સારું આવડશે. Okay, that's it for our today's lecture. When we will meet in our next lecture, first I will ask this table. Then after we will further study about the trigonometry. Right? Thank you. Jai Hind, Jai Bharat, Astu.